છીએ સાંકળેશ્વરી માતાના મંદિરે. અહીંથી આપણે ઉપર ચડવાનું છે, છેક ઉપર ટેકરા ઉપર, ત્યાં સામે દેખાય ત્યાં. પાલનપુરથી 39 કિલોમીટરનું અંતર છે. તમારે આવવું હોય તો એક વખત અવશ્ય મુલાકાત લેજો. હવે આપણે ઉપર જઈને છેક દર્શન કરીએ છીએ. ચલો, જય માતાજી. હું અને રાકેશ અહીં ઉપર આવી ગયા છીએ. છેક હજી પહેલે છેક ઉપર જવાનું છે. હજી રસ્તો દૂર છે. રાકેશ તો ના પાડે છે, પણ મેં કીધું કે જવું જ પડશે. રાકેશ આવા તૈયાર થયો છે. રસ્તો બહુ ખતરનાક છે. मुस्कुराते जाओ, आंखों में है जो सपना उसे सच कर लो, हार को जीत में तुम बदल दो, खुशियों के पल ये. તો અમે આવી ગયા છીએ ગણપતિ દાદાના મંદિરે. અહીં આગળ અડધા સુધી રસ્તો કપાણા છે. હજી આગળ છે ઘણું. અહીંથી જો, અહીંથી કેટલું સુંદર દ્રશ્ય દેખાય છે. આ ગામના છોકરો છે, અહીંયા એકલો આવી ગયો છે અને મમ્મી પપ્પા હંગાત. આ રાકેશભાઈ પાણી પી રહ્યા છે. અહીંથી પડશે તો રાકેશભાઈ તમારું કંઈ બચે નહીં. બીજી વાર નહીં આવા. પહેલાં ઘરે તો જા. અહીંથી બહુ સુંદર નજારો દેખાય છે. હજી તો અમારે ઉપર જવાનું છે પહેલા મંદિરે. ત્યાં ઉપર ત્યાં જઈશું, પછી ત્યાં આરામ કરીશું. ત્યાં પાણીની ટોકી બીજી છે ને? હા, પાવર બેંક લાવે પણ કેબલ લાવે નહીં. ચલો. અહીંથી પડ્યા તો કંઈ વધે નહીં. તું આ બાજુ હેઠ તાકી. ગિરનાર કરતા ભયંકર લાગ્યો. પોકી ગયા. હા તો ખરી કેટલા દૂર દૂરથી દેખાય. ચડીએ ત્યારે ખબર પડે. પેલો દાંતીવાળા ડેમ છે ના, આ બાજુ. શું કે શું નહીં દેખાય? ફોનમાં નથી. આમ નેચરથી તૈયાર કરીને લાવતા છે. ઓઇલ લાઈન વેલ્ડિંગ કરતા હશે ને. લઈને ના આવતા. હેલો ગાઈસ, તમે તો કેટલું અહીંથી પડ્યા તો બીક આવે તો. હા લે ભાઈ. એ ભગવાન, આપણી સામે ખોટી ગાડી. આ બાજુ હેડ દે તું. લેડ આવી ગયો. હા હા હા, બાજુ પડજો. અહીંથી બિલકુલ રસ્તો ખતમ થઈ ગયો છે. ચડતા બીક આવે જો શીકલના તો ગયા. હજી મંદિર એટલે દૂર છે. હા બોલો સાંકળેશ્વરી માત કી જય. અહીંથી તો દેખો ખાલી ગાઈસ નજારો બધો ઉપર જઈને બતાવે.
મોદીને દર્શન કરવા તો હેલિકોપ્ટર લઈને જવા જો ગાઈસ ये रहा नज़ारा इसको कहते हैं नज़ारा એ જીગા મારા પગ ધ્રુજે બહુ ધ્રુજ રાકેશ ચલો ભાઈ આ હોકાઈ દેખ એટલે નામ પડ્યો શાંકરેશ્વરી માતાની મંદિર જય માતાજી પહોંચી તો ગયા પેલા એ ભગવાન પડો તેને અહીં સાકર સિવાય કોઈ બીજી વસ્તુ નથી ફોન મેલજે ભાઈ કે જે બચાવી શકે ડર લાગે છે એ આરે વિડિયો જોઈને આપણે આવતા રહ્યા ખતરા ડર લાગે છે ને બહુ અઘરું છે લાકડો હોય પહેલાંથી સીડી કેવું બનાવી હતી અને આવી સીડી નથી એ બાજુ જવા કરતા આ રસ્તો ઠીક પોણી ના લઈને ઉતરશે કેમ તમે બીક લાગે મને તો રાકેશ પાછળ ખાલી પાછળ એકદમ સપાટ વાગે છે સપાટ ડર તો એવો લાગે પેલા રહ્યા જો જીગા ચોય પેલા રહ્યા આવે વ્હાઈટ શર્ટ હતું ને એક જોડે ખબર નહીં વ્હાઈટ એન્ડ ચેકની ચોય મને તો પેલા દેખાતા રહ્યા મને નથી દેખાતા તને ચોય દેખાય તો છે ને ભમારો આલે આટલા આટલા ચલો હજી ઉપર જવાનું છે હા હા જીગા ભાઈ કાણે બીક લાગે હવે પગથિયા આ ગ્રીલ હે એટલે ચિંતા નહીં નારિયેલ તો હશે અલ્યા તારી તો ચડવાનું હોય ના પેલી બાજુ એ પાછળ રસ્તો હોય ઓય તો હું ચડું તું આ બાજુ હટજી જીગલા અલ્યા પડું વળી પડું પણ તું હમણાં- તને એટલે કહું ફોનમાંથી હમણાં નીચે જતો રહ્યો હોત હમણાં 1 મિનિટમાં આ એના ઉપર જાજી કર ના એ બે હાથ નથી જો મોસે જોડતા આરી પોણી ના યાર આ પોણી થોડું હા 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 દોતા જ શું શી ખબર હોય ખેતર તો વાળ ખાલી ખેતર તો તું આ બાજુ રહી જીગા મને થોડું બીક લાગે કેટલું મસ્ત દેખાય નજારો જીગા તળાવે ડેમ ડેમ જ ને પડું તળાવે મગરે પડું કાઢું તમે એ બધા થાકી જાય ને પડું અરે યાર आई गया बोला साकेश्वरी माताजी जय हाँ आई गया है वो तो पेલું ચેન વાળો જોતો તો લે आई गया છેક ઉપર હા બોલો કૃષ્ણ માતાજી અંકલેશ્વરી માતાજી હા ના જાઉં ને હર હર મહાદેવ હર હર મહાદેવ જય માતાજી મિત્રો આપણે સાંકળેશ્વરી માતાના દર્શન કરવા આજે આવ્યા હતા તો આજે દર્શન કરી આ મસ્ત ખૂબસૂરત નજારાનો લુફ્ત ઉઠાવી લીધો હતો અને હવે આજનો વ્લોગ સહિત પૂરો કરીએ છીએ જય માતાજી हम जिंदगी में जो भी बनना चाहते हैं हमेशा वो हमारे हाथों में नहीं होता लेकिन हमें हालात से नहीं भागना चाहिए हालात वक्त के साथ बदलते रहते हैं